નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત શેરબજારના ધબકારા કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપણે શેર માર્કેટ વિશે ચર્ચા કરતા હોઈએ છીએ। જે શેર માર્કેટના જો ખાસ કરીને ટોપ શેર્સ છે તેમાં અત્યારે કયા લેવલ પર તે સ્ટોક્સ ચાલી રહ્યા છે, ખાસ કરીને ગ્લોબલ લેવલે શું ચર્ચાઓ ચાલી રહી છે, તેની અસર ક્યાં ક્યાં જોવા મળી રહી છે, સોના ચાંદીમાં જે ભાવમાં વધઘટ જોવા મળી રહી છે, ટૂંકમાં જણાવીએ તો શેર માર્કેટ કયા સ્તરે છે તે મુદ્દે આપણે દરરોજ ચર્ચા કરતા હોઈએ છીએ। આ ચર્ચામાં આપણી સાથે શેર માર્કેટ એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની જોડાઈ ગયા છે। હરેશભાઈ, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો। શરૂઆત કરીએ પહેલા તો શોની હરેશભાઈ કે ગઈકાલે માર્કેટ કેવો રહ્યો અને જે સ્ટોક્સમાં અત્યારે જે વધઘટ ચાલી રહી છે, ખાસ કરીને સોના ચાંદીના ભાવમાં જે વધારો છે, ઘટાડો છે જે થઈ રહ્યો છે, વધઘટ જોવા મળી રહી છે, તેના સંકેત શું મળી રહ્યા છે? ખાસ કરીને આગામી સમયમાં કોઈ ભાવ વધારાના સંકેત છે કે કેમ? જો 2 દિવસથી આપણા માર્કેટની વાત કરીએ તો એકદમ સુસ્ત માર્કેટ છે। કોઈને ઇન્ડાઇસીસમાં કામ કરવા નથી દેવામાં। આના અંદર તમે કોલ અને પુટ બંને વેચીને કામ કરો તો કદાચ તમને ઓપ્શન્સનું જે પ્રીમિયમનો જે થેટા છે એ તમને કદાચ બેનિફિટ મળે। બાકી તમે કહો કે હું કોલ લઈને કામ કરું ને પુટ લઈને કામ કરું કે નેકેડ પોઝિશનમાં હું પોઝિશન બનાવું તો ઓવરનાઇટ જ્યાં સુધી તમે પોઝિશન નથી બનાવતા ત્યાં સુધી કોઈ પ્રોફિટ દેખાતું નથી। ઇટ્સ નેગ્લિજિબલ। કહેવાનો ભાવાર્થ એ છે કે સ્ટોક માર્કેટ છેલ્લા કેટલાક સમયથી બસ આ રીતનો જ છે અને મને એવું લાગે છે કે માર્કેટ આ રીતના જ રહેશે। હમણાં છેલ્લે જે ડેટા આવ્યા એ ડેટા પ્રમાણે બી આપ જુઓ તો જાન્યુઆરી મહિનામાં જે ETF અને મ્યુચ્યુઅલ ફંડનું જે હતું એ બધું ગોલ્ડ અને સિલ્વર તરફી થોડુંક વધારે હતું। સોરી, મારા હાથમાં કંઈક ગોલ્ડ અને સિલ્વરમાં વધારે હતું જાન્યુઆરી મહિનામાં અને વી સો ધેટ ડિસેમ્બર એન્ડ જાન્યુઆરી ઇટ વોઝ અ મંથ ઓફ સિલ્વર એન્ડ ગોલ્ડ કે કમોડિટી માર્કેટમાં તમને વધારે તેજી જોવા મળી હતી એઝ કમ્પેર્ડ ટુ વોટ ધ સ્ટોક માર્કેટ બિહેવ્ડ। મીન્સ સ્ટોક માર્કેટમાં કોઈને રસ જ નહોતો। જો આ રીતના ચાલશે તો થોડુંક ચિંતાજનક સ્ટોક માર્કેટમાં થઈ જશે। હવે વાત છે કે આ ચાલશે તો ના, બહુ સમય માટે નહીં ચાલે। કેમ? ડિસેમ્બર મહિનામાં અને જાન્યુઆરી મહિનામાં જ્યારે કરન્સી તમે ટ્રેડ કરો ને, ગઈકાલે મેં આખો એપિસોડ કરન્સી સમજાવવામાં મેં કાઢ્યું છે કે કરન્સીની શું કિંમત છે ફાઇનાન્શિયલ માર્કેટમાં। સ્ટોક માર્કેટ હોય, કમોડિટી માર્કેટ હોય, કોઈ બી ફાઇનાન્સનો માર્કેટ હોય ને, એક કંટ્રોલ થાય છે તમારા બોન્ડ યીલ્ડથી। કરન્સી શું છે, તમારી કરન્સી કઈ રીતના બિહેવ કરે છે એના ઉપર જ બાકી બધા માર્કેટ બિહેવ થતા હોય છે। એટલે ગઈકાલનો એપિસોડ વોઝ મોર ઓન દેટ ફાઇનાન્સ માર્કેટ અને એમાં બી કરન્સીને લઈને કે શું થઈ રહ્યું છે અને શું થઈ શકે છે આગળના દિવસોમાં એટલે કદાચ મહિનાઓમાં। યુ નેવર નો। જાપાન જે રીતના એના ઇન્ટરેસ્ટ રેટ હાઇક કરી રહ્યા છે, અમેરિકા જે રીતના એમના સિટીઝન્સને લોન આપી રહ્યા છે, લોન ફોર વોટ એવર પર્પઝ, એ લોન બેસિકલી કમ્સ ઇનટુ ધીસ ફાઇનાન્સ માર્કેટ, મે બી કમોડિટી માર્કેટ, બિટકોઇન, સ્ટોક માર્કેટ વગેરે વગેરે। અને આવી બધી જગ્યાએ આવીને પછી જે રીતના એક ક્રેશ આવ્યો છે, મીન્સ આવ્યો તો કમોડિટીમાં, સિલ્વરમાં, અને જે રીતના ધ પીપલ ગેટ ફિક્સ્ડ અપ, પછી બેન્કરપ્સી તરફી જાય અને then the market gets and then the whole finance market gets stuck up, એક રેન્જમાં ફસાઈ જાય છે। થેન્ક ગોડ ઇન્ડિયા એઝ ઓફ નાઉ ઇઝ નોટ ઇન્ટુ ઇટ। ઇન્ડિયામાં હાલના તબક્કે તેવું કશું દેખાતું નથી, બટ વિશ્વમાં તો છે, યુએસમાં તો છે। યુએસ થી લોકોને બીક લાગે છે, લોકોને એટલે દેશોને બીક લાગે છે। યુએસ કરન્સી ડમ્પ થાય છે, ત્યાં ચાઇનાએ ફરમાન કહો કે સ્ટેટમેન્ટ કહો, વોટ એવર વર્ડ યુ કોલ ઇટ, એ પાસ કર્યો છે એમના બેંકોને કે ભાઈ સ્ટે અવે, વોલેટિલિટી તમને દેખાશે। હવે સવાલ છે કે ડિસેમ્બર ને જાન્યુઆરી મહિનામાં જ્યારે હું યુએસ ડોલર અને ઇન્ડિયન કરન્સીના ટ્રેડ્સ ઉપર નજર નાખતો હતો
તો there was more on the buy side, less on the sell side. જ્યારે બાયર સેલર ને તમે જુઓ ને તો બાય સાઇડ તરફી વધારે હતા. It should be balanced, right? કે rates should be balanced, but it was not balanced. As on date, February મહિનામાં now it has got somewhat balanced. કે બાયર અને સેલર ઓલમોસ્ટ એક લેવલ ઉપર હવે આવ્યા છે. So that gives an indication કે હવે સ્ટોક માર્કેટમાં if not today, maybe tomorrow, maybe day after tomorrow, તમને એક મુવમેન્ટ, સારી મુવમેન્ટ જોવા મળશે. કે આ જે એક મુવમેન્ટ આવી છે જેમાં નિફ્ટી નું હાલના તબક્કે નડતર 26,000-26,050 છે. ચાન્સીસ છે કે એ ક્રોસ થશે, ચાન્સીસ છે. જો એ ક્રોસ થશે, એના ઉપર ટકશે તો આપણે જઈશું 26,200-250. એ ક્રોસ કરશે તો 400-500 અને એનાથી ઉપર જેમ જેમ લેવલ પોઝિશન્સ નીકળતી જશે એ હું આપને જાણ કરતો જઈશ. પણ લાગે છે કે કંઈક આ વખતે, કારણ કે રૂપી યુએસ ડોલરની સામે ક્યાંક બેલેન્સ થયું. જો એક સીધી વસ્તુ છે તનુ કે હવે નેગેટિવ ન્યૂઝ શું છે, એક અર્નિંગ સિવાય શું છે? અર્નિંગ્સ તમારા નેગેટિવ આવે તો જ ચિંતાજનક છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું રિઝલ્ટ આવ્યું, મચ બેટર દેન એક્સપેક્ટેડ. ગઈકાલે ટાઇટન મચ બેટર દેન એક્સપેક્ટેડ, અગેન ધેટ ઇઝ ગુડ. તો અર્નિંગ્સ હાલના તબક્કે જે આવી રહ્યા છે બધા પોઝિટિવ આવી રહ્યા છે. તો ન્યૂઝ આપણને જે મળી રહ્યા છે ને એ બધા પોઝિટિવ છે. તો યસ, વી આર ઇનટુ અ લોંગ ટ્રેન્ડ, બટ એનો મતલબ એ નથી कि आंख बंद करके हम कोई भी शेयर खरीदेंगे और हमको उसमें मुनाफा होगा, नहीं. सोच समझ के आपको इन्वेस्टमेंट करना है. आपको अगर स्टॉक मार्केट में इन्वेस्टमेंट करना है तो सेबी रजिस्टर्ड फाइनेंशियल एडवाइजर की सलाह लेके करना है, खुद सोच समझ के करना है. ટીવી ચેનલ ઉપર અમે આવીએ અને બીજા કોઈ આવતા હોય આવીને કહી જાય ના. સી એ એક જનરલ વ્યૂ, જેમ એક સીધી વસ્તુ છે કે તમે બી કદાચ આપણે બી અહીંયા ચલાવતા હોઈશું કે ઘણા ચેનલોમાં તો ચાલતું હોય છે ભાઈ કે જ્યોતિષ. તો જ્યોતિષ આવીને રાશિઓ વિશે કહી જાય છે ભાઈ કે મેષ રાશિ, કર્ક રાશિ, મકર રાશિ, મિથુન રાશિ, કુંભ રાશિ વગેરે, કે આમ થશે તેમ થશે, એટલે બધાને થશે ને એક જનરલ હોય છે. તો અહીંયા બી આપણે જ્યારે વાત કરીએ છીએ, જનરલ વાત કરીએ છીએ, કદાચ તમે એક સ્ટોક સ્પેસિફિક પ્રશ્ન પૂછો છો તો હું એક સ્ટડીને ધ્યાનમાં રાખીને બીજા ફેક્ટરને ધ્યાનમાં નથી રાખતો અને ઇમિડિયેટ મને જે દેખાય છે, કેમ કે વી હેવ ટુ આન્સર ઇટ ઇન સેકન્ડ્સ. અને કોઈ પણ વસ્તુની સ્ટડી ઇન સેકન્ડ્સમાં નથી થતી. આ વાત ખાસ સમજી લેવાની. તો ટીવી ઉપર આપણે જ્યારે કોઈને માર્ગદર્શન આપતા હોય છે ને, ઇટ ઇઝ એન ઓવરઓલ કે હા પ્રાઇસ એક્શન પ્રમાણે, કે ડિપેન્ડ તમે કયા સ્ટડીથી તમે વાત કરો છો, વોલાટિલિટી પ્રમાણે કે વોટ એવર ઇટ ઇઝ, કે અહીંયા તમને શું દેખાય છે, ઓવરઓલ આના અંદર સેન્ટિમેન્ટ શું દેખાય છે, રાઈટ? તો એ આપણને ખબર પડે છે ભાઈ કે હા અત્યાર સુધી શું હતું ને હવે આગળ શું થઈ શકે છે. એ તમારા અનુભવથી તમે 1 સેકન્ડ, 5 સેકન્ડ, 10 સેકન્ડમાં તમે જવાબ આપી દો છો, જે આપણે અહીંયા આપતા હોય છે. But that doesn't mean it's a concrete and then you go and trade into it. You investment or make your money play with that guidance. It always has to be a proper study, right? સવાલ છે કે સિલ્વર અને ગોલ્ડ, હું આજે બી કહીશ કે ગોલ્ડ ઉપર ફોકસ કરો. એમ નથી કહેતો કે ગોલ્ડ અત્યારે જઈને ખરીદી લો, ના. But the near future suggests for the yellow metal. Yeah, the near future suggests for the yellow metal. Yellow metal still looks strong, looking to all the terms and conditions. હવે તમે ટ્રમ્પ સાહેબનો સ્ટેટમેન્ટ જ તમે જોઈ લો. આઈ થિંક આ લેટેસ્ટ સ્ટેટમેન્ટ જ હશે એમનું ઈરાન ઉપરની જ વાતોમાં, કે ઈરાન સાથે વાતો કરવાના છીએ and if the outcome doesn't come good, we'll post a ship nearby. Again ફરી પાછી ધમકી. આ શું છે? તમને ગન પોઈન્ટ ઉપર જ બધું કામ લેવાનું છે. યુ કાન્ટ નેગોશિએટ, યુ કાન્ટ
talk like a grandfather. શાંતિથી તમે બધું મીન્સ એક ઈઝ સાથે શાંતિથી બધું પતાવવાનો પ્રયત્ન કરો ને. આ શું હાલના તબક્કે તો એવું થઈ ગયું છે, ઇટ્સ લાઈક અ ગન પોઈન્ટ. A gunpoint doesn't mean that it's an armed gunpoint. It can be anything. ये नहीं होता है तो चलो ये कर डालो, ये नहीं होता तो चलो वो कर डालो. ના, આઈ ડોન્ટ નો. એટલે સી આ બધી સિચ્યુએશન જયારે ઊભી થાય છે ને, ત્યારે એમ થાય છે કે આ શું થઈ રહ્યું છે. તો બેટર દુનિયા જે છે તમે 9 થી 3:30 ની દુનિયા રાખો કે તમે જે ટ્રેડ કરો છો, વોટ એવર ટાઈમ તમે અંદર આવી શકો છો. અડધો કલાક, કલાક, 2 કલાક ફ્રી પડો છો, અંદર આવો, થોડુંક કરીને પછી તમે જુઓ હા તમને તમારી વસ્તુ જાય છે. ફોર એક્ઝામ્પલ તમારે બોમ્બે સાઈડ જવું છે તો સ્ટેશન પહોંચી જાઓ, અંજો ભાઈ આજે કઈ ટ્રેન છે, કેટલા વાગ્યાની ટ્રેન અત્યારે અવેલેબલ છે, કઈ ટ્રેન છે, હા છે, ઓકે સારું તો આપણે જઈએ. પણ ટ્રેન દિલ્હી સાઈડ ની હોય તો તમે ચડી જશો તો નહીં ચડો ને. મારે જવું છે બોમ્બે અને હું દિલ્હી સાઈડ કેમ જઉં? તો અહીંયા બી એ રીતના જ રાખો કે ઇફ યુ ગેટ ધ રાઈટ ટ્રેક, રાઈટ મુવમેન્ટ ઓફ યોર સ્ટોક, તો જ એના અંદર કામ કરો. બાકી અધરવાઇઝ હાલના તબક્કે તો ઇટ્સ જસ્ટ લાઈક વેટ એન્ડ વોચ એન્ડ હેજિંગ સાથે કદાચ કરવું છે તો એ પોસિબલ છે. તનુ જી, ચોક્કસથી જ્યારે વાત થતી હોય છે શેર માર્કેટની, ત્યારે ઇન્ડિયાના ટોપ 10 શેર વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. અને ખાસ કરીને પહેલાં તો વાત કરીશું ટીસીએસ વિશે જણાવશો થોડુંક? શું લેવલ ચાલી રહ્યા છે, શું છે આજ? જો ટીસીએસ ગઈકાલનો બંધ હતો 2,984 રૂપિયા ને 60 પૈસા. હવે વોલાટિલિટી પ્રમાણે હું જોવા જઉં તો અહીંયા 2,970 રૂપિયા ને 75 પૈસાનો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. જ્યાં સુધી 2,970 રૂપિયા ને 75 પૈસા હોલ્ડ રાખે છે ત્યાં સુધી તમે હોલ્ડ રાખો. એ બ્રેક કરે છે, એના નીચે ટ્રેડ કરે છે તો આના અંદર વીકનેસની શક્યતા દેખાય છે. જી, અને લેવલ શું બોલી રહ્યા છે? 2970.75 ઇમ્પોર્ટન્ટ લેવલ છે. આ લેવલ 70.75 પૈસા. ઓકે જી, આગળ ચર્ચા કરીએ. એચડીએફસી બેંક. એચડીએફસી બેંક 932 રૂપિયા ને 40 પૈસાનો બંધ આપ્યો છે આ બેંકે. હવે 926 રૂપિયા ને 60 પૈસા, 926 રૂપીસ 60 પૈસા, આ એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે. આના ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી હોલ્ડ. 926.60 પૈસા જો બ્રેક થશે, એના નીચે ટ્રેડ કરશે તો આના અંદર વીકનેસ જોવા મળી શકે છે. 926 રૂપિયા 60 પૈસા, આ એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે હમણાં. ઓકે, આગળ વાત કરીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઓકે, ₹1,458.50 નો બંધ છે. અહીંયા હું લેવલમાં થોડુંક વેવર રાખીશ. 1,452.80 પૈસા અને 1,448 રૂપિયા. 1,452.80 પૈસાનો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. બીજો સપોર્ટ છે 1,448 રૂપિયા ને 5 પૈસાનો. આ બે સપોર્ટને ધ્યાનમાં રાખીને તમે આની પોઝિશન જો તમારા પાસે હોય તો હોલ્ડ રાખી શકો છો. 1,452 રૂપિયા અને 1,448, આ એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે. જી, આગળ વાત કરીએ હરેશભાઈ. ભારતી એરટેલ.
હમ. 2011 રૂપિયા ને 30 પૈસાનો બંધ છે. તો અહીંયા આપણે લેવલ મળે છે 2006 રૂપિયાનો. 2006 રૂપિયા જ્યાં સુધી ના તૂટે ત્યાં સુધી હોલ્ડ રાખો. 2006 ની નીચે બંધ મીન્સ ટ્રેડ કરે છે તો ઇન્ટરડેમાં આના અંદર વીકનેસ જોવા મળી શકે છે. 2006 સુધી એની નીચે જાય તો એ એક ઇમ્પોર્ટન્ટ લેવલ બની રહ્યો છે હમણાં ભારતીય એરટેલ માટે. ઓકે, આગળ વાત કરીએ એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 1144 રૂપિયા ને 10 પૈસાનો બંધ આપ્યો છે અને અહીંયા મને સપોર્ટ દેખાય છે 1141 રૂપિયા ને 15 પૈસાનો. 1141 રૂપિયા ને 15 પૈસા જ્યાં સુધી હોલ્ડ છે આપ હોલ્ડ રાખો. એના નીચે જશે તો થોડી વીકનેસ જોવા મળી શકે છે. હું આપને બધા જે લેવલ્સ કહી રહ્યો છું જી એ જી ઇક્વિટીના લેવલ્સ છે. જી એટલે દર્શક મિત્રોને ખાસ ધ્યાન રાખવાનું કે બધા જે લેવલ્સ આપણે કહી રહ્યા છે એ કેશના લેવલ છે અને બેસિકલી આ એક વોલાટિલિટી જે ઇન્સ્ટ્રુમેન્ટની છે એટલે ગઈકાલે જે વોલાટિલિટી રહી ગઈકાલે ડેટા પ્રમાણે જે વોલાટિલિટી આવી એ વોલાટિલિટીને ધ્યાનમાં રાખીને હું આપને સંકેત મીન્સ લેવલ્સ આપી રહ્યો છું કે જે સપોર્ટ છે આ સપોર્ટ ઇન કેસ બ્રેક થાય છે તો વોલાટિલિટી પ્રમાણે આપણને ક્યાંક થોડીક આના અંદર વીકનેસ જોવા ઇન્ટરડેમાં મળી શકે છે. હવે વીકનેસ ઇન્ટરડેમાં જે મળે છે કલાક માટે મળે, 2 કલાક માટે મળે અને કદાચ ફૂલ ડે માટે પણ મળે. પણ અહીંયા આ એક લેવલ છે કે જેનાથી નીચે ટ્રેડ કરે છે એટલે વીકનેસ સમજવી. જી, આપણી સાથે કોલર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરી લઈએ. હેલો હેલો હરેશભાઈ, કોલર જી જોડાયા હતા કોલર પણ કોલ કટ થઈ ગયો છે. એમનો પ્રશ્ન એ હતો કે રિલાયન્સ પાવરના 70 રૂપિયાના ભાવે 1000 શેર્સ એમણે લીધેલા છે તો શું કરે, રાખી મુકાય કે કેમ, કે આ ભાવે નીકળી જવાય, શું કરાય? રિલાયન્સ પાવર શું મારા સોફ્ટવેરમાં બતાવે છે કે કેમ, કારણ કે અગત્યની વસ્તુ છે કે આવા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ નોર્મલી આઈ ડોન્ટ ટ્રેક ના મારા સોફ્ટવેરમાં બી નથી. સોરી, નો કમેન્ટ્સ. ઓકે, નો કમેન્ટ્સ. જી, આગળ વાત કરીએ હરેશભાઈ. ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ઇન્ડિયાના ટોપ 10 શેર વિશે ખાસ વાત કરી રહ્યા છીએ. ઇન્ફોસિસ ઇન્ડિયાના ટોપ 10 શેર જી 1497 રૂપિયા ને 80 પૈસાનો બંધ છે. અહીંયા 1490 રૂપિયા ને 50 પૈસા અગત્યનો લેવલ છે. આ લેવલ બ્રેક થશે તો આના અંદર વીકનેસ ઇન્ટ્રાડે વીકનેસ જોવા મળી શકે છે. 1490 રૂપિયા. ઓકે, ઇમ્પોર્ટન્ટ લેવલ બની રહ્યો છે 1490 રૂપિયાનો ઇન્ફોસિસમાં. આગળ વાત કરીએ બજાજ ફાઇનાન્સ. પ્રશ્ન મારે પૂછવો છે આપને. આપે હમણાં વાત કરી કે ઇન્ડિયાના ટોપ 10 શેર્સ. જી રાઈટ, આમાં મારો અનુભવ એમ કે છે સી નથિંગ રોંગ, તમારા માટે આ ટોપ 10 હશે. મારો અનુભવ સાથે હું એક વાત કહું તો ટોપ 10 શેર્સ બધા વ્યક્તિઓના અલગ અલગ હોય છે, એટલે કે બધાની દ્રષ્ટિ અલગ અલગ હોય છે. વ્યક્તિના ટોપ 10 શેર્સ હોય છે ફંડામેન્ટલ, કે જ્યાં એમને વ્યાજ વધારે મળતું હોય, એમને એમનું જે ખર્ચો છે મીન્સ આરઓઆઈ નીકળતું હોય, રાઈટ. તો અમુક વ્યક્તિ ટોપ 10 શેર્સ કહેશે કે મને અહીંયા યરલી ડિવિડન્ડ શું આવે છે, ભાઈ મેં આટલો રોકાણ કર્યો છે, મને 10%, 12%, 13%, 9%, 8%, એ રીતના એ ટોપ 10 કાઢશે. અમુક વ્યક્તિ ટોપ 10 કાઢશે માર્કેટ કેપ પ્રમાણે, કે ભાઈ
ટોપ 10 કંપની કઈ છે માર્કેટ કેપમાં. અમુક વ્યક્તિ ટોપ 10 કંપની કાઢશે વિથ ધ સ્પેક્યુલેશન કે ભાઈ કઈ કંપની. હવે અમુક વ્યક્તિ માટે કદાચ કહું ને તો ગયા વર્ષમાં સુઝલોન ઓલ્સો ટોપ 10. એ સુઝલોન આવે બટ સુઝલોન ઇઝ નોટ ટોપ 10. હવે કેમ હું કહું છું સુઝલોન ટોપ 10 કે ક્યાં 7, 9, 8 રૂપિયાનો ભાવ ચાલતો હોય ને એ શેર 80-84 એના કરતા બી ઘણા સારા હશે. મને યાદ નથી, મને ખ્યાલ નથી આવા બધા શેર્સ માટે, બટ એક જનરલ વાત કરું છું. તો કોઈ વ્યક્તિ એમ કહેશે કે ટોપ 10 છે મારામાં તો જે સ્પેક્યુલેશન છે, મારો 1 રૂપિયાનો શેર 100 રૂપિયા થઈ ગયો ને એકનો શેર મારો 200 થઈ જાય, એ મારા માટે ટોપ 10 છે. મને રિલાયન્સ થી શું મતલબ? જી કે રિલાયન્સમાં તો મુવમેન્ટ જ નથી અને થઈ જાય તો મારે 100 રૂપિયાની જાય. 2000 રૂપિયા રોકાણ કરી કે 1500 રોકાણ કરીને એમાં મને 100 રૂપિયા મળે, મારા માટે આ ટોપ 10 નથી. સો પર્સન ટુ પર્સન ટોપ 10 ચેન્જ થાય છે. તો રાઈટ, તો તમે જે ટોપ 10 કહી રહ્યા છો મે બી એ માર્કેટ કેપ પ્રમાણે તમે કહેતા હશો. જી જી હા, યસ. જી, આપણી સાથે કોલર જોડાયા છે, તેમની સાથે પણ વાત કરી લઈએ. હેલો. હાજી, મેં પેટીએમ નો કોલ લીધો છે 2260 નો 17 રૂપિયાની ટિકિટમાં, તો ફેબ્રુઆરી નો તો ભૂલેવાય. 160 નો ક્યારે લીધા છે કોલ તમે? પેટીએમ નો કોલ લીધો છે ફેબ્રુઆરી મહિનાનો, તો એમાં ભૂલેવાય. જી, 17 રૂપિયા અને 30 પૈસા પેટીએમ નો કોલ લીધો છે ફેબ્રુઆરી મહિનામાં. હરેશભાઈ, તો ઉભું રહેવાય કે ન રહેવાય? હાલના તબક્કે તો દેખાતું નથી. હાલના મીન્સ લુકિંગ ટુ ધ ચાર્ટ, પેટીએમ છેલ્લા 3 દિવસથી કે રાધર હું એમ કહું તો છેલ્લા 6 દિવસથી તો એ ડિક્લાઇનિંગ ટ્રેન્ડમાં છે. છેલ્લા 6 દિવસથી ડિક્લાઇનિંગ ટ્રેન્ડમાં છે. હા, તો આઈ વિલ નોટ એડવાઇઝ કે પેટીએમ નો કોલ લઈને. હવે પછી આમાં કેવું છે કે આ પેટીએમ છે, આ કઈ ટેકનિકલ કાઉન્ટર નથી કે ફંડામેન્ટલ કાઉન્ટર નથી કે જ્યાં આપણે ચાર્ટ ઉપર જોઈને એકદમ કેચ કરી શકીએ. આ બધા શેર્સ કેવા છે કે જ્યારે તમે રિયલ માર્કેટ ઉપર ઓપન થાઓ અને ત્યાં અચાનકથી તમને બાઇંગ દેખાઈ જાય તો ઓકે, તમે, મેં તમને હમણાં સવારે વાત કરી ને કે તમે તમારે બોમ્બે જવું છે અને યુ જસ્ટ ગો ટુ રેલવે સ્ટેશન અને જુઓ ભાઈ કે બોમ્બે ની કઈ ટ્રેન આવી રહી છે. બોમ્બે ની ટ્રેન આવી છે તો ઓકે, બેસી જાઓ. એટલે બોમ્બે સાઈડ ની ટ્રેન, એ ટ્રેન આવે છે ને મારા ડાયરેક્શન ની ટ્રેન છે ને બેસી જાઓ. એટલે હવે એમને કોલ લીધા છે ને હવે એમને જો આજે દેખાય કે કાલે દેખાય માર્કેટમાં કે પેટીએમ માં એક મુવમેન્ટ આવી છે, ઓકે, તો then it is your day. Otherwise ચાર્ટ જોઈને તો it looks like it's towards the other direction. જી, તો આજે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી એમાં આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે, મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જે અમારા મિત્ર, સગા સંબંધી, ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, કારણ કે મારા ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે, તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. જી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો હાલ કાર્યક્રમ શેરબજારના ધબકારામાં બસ આટલો જ. મને આપશો રજા. નમસ્કાર.